સમાચારો વિસ્ફોલના વળતર મુદ્દે ખેડૂત આંદોલનનો જે મામલો ચાલી રહ્યો છે તેમાં સરકાર ખેડૂતો માટેની યોજના અંગે ગમે તે સમયે હવે મહત્વની ઘોષણા કરશે, કારણ કે આ અંગે હાલ સંબોધન કરવામાં આવી રહ્યું છે. મળતી રહેતી હતી, આપ સૌ પણાથી વિદિત છો. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે, માનનીય હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રીશ્રીના વડપણના માર્ગદર્શનમાં ઉર્જા મંત્રી આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય ઉર્જા મંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ, પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર, વિવિધ વિભાગના વડાઓ, રેવન્યુથી માંડીને કન્સલ્ટ તમામ સેક્રેટરીઓ સાથે ખેડૂતોના લાગણીને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લેવાનો છે. છેલ્લા ઘણા દિવસોથી માગણીના લાગણી આપ સર્વ પત્રકારો મિત્રો દ્વારા પણ જે નીચે સુધીની વાત હતી એ મળતી હતી. સરકાર સતત ચિંતિત અને સંવેદનશીલ પણ ત્યારથી જ હતી ને આજે પણ છે ને ભવિષ્યમાં પણ રહેવાની છે. અલગ અલગ પ્રકારની મિટિંગો, તબક્કાવાર મિટિંગો અત્યારના ભવિષ્યમાં અને ભૂતકાળમાં એની જે કંઈ નિર્ણય થાય એ નિર્ણયોની અસરો, પ્રતિકૂળ અસરો વ્યાપક હિતમાં, મેં અગાઉ પણ કહ્યું હતું, કારણ કે સર્વગ્રાહી નીતિ બનતી હોય ત્યારે સ્વાભાવિક છે. મને આપને સૌને જણાવતા ગૌરવ થાય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ રાત્રે 12-1 વાગ્યા સુધી સીએમ હાઉસમાં સૌ અધિકારીશ્રીઓ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, ખાસ કરીને ઉર્જા મંત્રી, જેણે ખૂબ આખી અલગ અલગ પ્રકારની અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં જે કંઈ બાબતો હતી એને ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને ઋષિભાઈએ પણ સતત સાથે રહ્યા. રાજ્ય ઉર્જા મંત્રી, હું, માની પ્રિન્સિપલ સેક્રેટરી, ક્યાંક નાયબ મુખ્યમંત્રીશ્રીના મકાને, ક્યાંક ઋષિભાઈના ઓફિસને ઘરે, ક્યાંક મારા ઘરે, એમ સતત અવિરતપણે, હું એમ કહીશ કે લગભગ 10-12 દિવસથી અવિરતપણે આમાં મેરેથોન બેઠકો કરી છે. અને એના અંતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ઉદારતાથી ખેડૂતોનું આર્થિક હિત સર્વોપરી રાખીને એક મહત્ત્વનો ઉદાર નિર્ણય એ લીધો છે. જે કિસાનના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. કેટલીક વિસંગતતાઓ પણ ધ્યાનમાં આવી, કેટલીક લાગણીને ધ્યાનમાં રાખીને પણ રાજ્યમાં જિલ્લાઓ દ્વારા નિર્ણય થયો, ડીએલવીસીમાં નિર્ણય થયા. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જે રજૂઆતો મળી એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી જ્યારથી પણ આ વિષય નીકળ્યો છે ત્યારથી અમને સૂચનાઓ આપી છે. તંત્રને કહ્યું છે ખુલ્લા મનથી ખેડૂતોનું હિત એ હંમેશા પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીની રહી છે. એના માટે જે કાંઈ કરવું ઘટે એ કરવા માટેની એમણે આદેશો પણ જારી કર્યા. એના આધાર ઉપર એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે. આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં
જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ એનું વળતર મળતું હતું. એનાથી પણ આપ સૌને ખેડૂતો વિદિત છે. હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ એટલે કે 4 એના પાયા હોય છે. એ પાયાના છે એની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે. કે આ માત્ર એક ઉદાહરણ છે. એ ઉદાહરણ કોઈ અલગ અલગ રીતે પોતાની રીતે સેટ ન કરે એટલે પુનઃ વાત કરું છું. રાજ્ય સરકાર ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે મોરબીનું જેતપર ગામ એના ડીએલવીસીના જે ભાવ છે એ ભાવ પ્રમાણે ટાવર બેઝ જે એરિયા છે 979 દાખલા તરીકે ભાવ નક્કી થયો હોય તો એના 625 સ્ક્વેર મીટરમાં 6 ને 11 એટલે 6,11,000 રૂપિયા મળવા પાત્ર હતા. એ ટાવર બેઝ એરિયાને હવે ઉદાહરણ તરીકે 1 વીઘાના 30 લાખ, કોઈ વાર 10 લાખ હોય, અંદરનો જમીન હોય તો, રોડ ઉપરની હોય તો 40 હોય, 30 હોય, 25 હોય, એ જે એમઆરસી કમિટી નક્કી કરશે, બરોબર છે. એ પ્રમાણે એમને હવે જે વળતર મળશે 729, મેં અગાઉ વાત કરી એમ પાયાનું 1 મીટર વધારે. ગુજરાતમાં ખેતીની જમીનનો ભાવ વધારે છે, તમે બધા જાણીએ છીએ. એટલે ખેડૂતને એને સીધો લાભ મળવાનો છે. ભલે વેચાતી હશે કે નહીં વેચાતી હોય, કેટલીક જગ્યાએ એ ત્યાં ડેવલપમેન્ટ થવાનું હોય તો કદાચ એ પ્રકારનો ભાવ હોય, ન થવાનું હોય ત્યાં પણ ખેતીની જમીનની કિંમત એ લગભગ અન્ય રાજ્યની સરખામણીમાં લગભગ વધારે છે. આપણા રાજ્યમાં ખેતી પ્રત્યેનો ભાવ છે ત્યારે 6,11 મળતા હતા, એને 729 સ્ક્વેર મીટર પ્રમાણે 27 લાખ અને 2,000 ની રકમ એ એમને ટાવર એરિયામાં મળશે. ROW કોરિડોર 100 મીટર લેન્થ અને 67 મીટર વિડ્થ, એમાં એને જે 25% લેખે રકમ મળતી હતી એ હું આપને ક્યાંય પણ ગેરસમજણ ન થાય એટલા માટે કહું છું. આ કોઠો પણ આપને આપીશું. 3.40 લાખ એ 25% લેખે ROWમાં મળતા હતા. એના બદલે હવે 12.74 લાખ એમને જે જેતપર ગામની ડીએલવીસી છે એમણે નક્કી કર્યા હતા. અગાઉ મેં કીધું એ જંત્રી પ્રમાણે હવે જે વાત કરું છું એ 22.74 લાખ 25% લેખે એમની એ રકમ જેતપર ગામની વાત છે. 12.74 એમને હવે મળશે. એ જૂના મળતા હતા, હવે જે રકમ એને મળશે એ 37.25 લાખ એટલે કે 30% લેખે. પુનઃ એકવાર હું ઉદાહરણ કહું છું, અને કોઈ જગ્યાએ મારી વાતમાં સેટ ન થાય આપણે આની કોપી પણ આપીશું. ક્યાંક કોઈ શબ્દ રચનામાં ભૂલ હોય તો ક્ષમા ગણશો. એટલે હવે હું રકમનો સરવાળો કરું છું. ટાવર એરિયા અને જે કોરિડોર છે ROW એ બંનેનો 6,11 અને 12.74 જે જેતપર ગામમાં ડીએલવીસી નક્કી થઈ છે એમાં 18.85 એ ખેડૂતને મળવા પાત્ર હતા. હવે 1 વીઘા પ્રમાણે એમને 64.27 લાખ રૂપિયા, 18.85 ની સામે 64.27. આ પ્રકારની કેટલાય ગણી રકમ એ હવે આ પ્રકારે ખેડૂતને મળવા પાત્ર થશે. એક ઉદાહરણ સુરેન્દ્રનગરના કોંઢ ગામનું પણ આપને આપવા માંગુ છું. એટલા માટે વિવેકભાઈ કે આ બે ગામનો ઇસ્યુ હતો. મારી વિનંતી એ તમને આપી દઈશું લેખિતમાં. ના હું પ્રયાસ કરું. મેં પહેલા કીધું સમજણ ન પડે તો માફી માંગુ છું આપની. અમારો ઈરાદો આપ સમજો, વિનંતી છે મારી. કોંઢ ગામનો એક દાખલો છે. કોંઢ ગામમાં ટાવર બેઝ જે એરિયા છે
એ એરિયામાં હાલમાં જે રકમ મળતી હતી એ 2.38 લાખ મળતી હતી, એના બદલે હવે 18 લાખ મળશે. એ જ પ્રમાણે ROWમાં 6.39 લાખ મળતા હતા, એના બદલે હવે 24.83 મળશે. એટલે કે 9 લાખ મળતા હતા, એના 42 લાખ રૂપિયાની રકમ હું માનું છું કે હવે સ્પષ્ટતા એ આપણા સુધી થઈ ગઈ છે. છતાં પણ હું જેતપરનું ઉદાહરણ આપું છું. 18.85 મળતા હતા, એમને હવે 64.27 લાખ રૂપિયાની રકમ એ એમને મળવાની છે. આ પ્રકારે રાજ્યની સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય એ લીધો છે. એમની આખી જે તમે કહો છો એ ઠરાવ એ પણ આપને મળશે. પહેલાં પદ્ધતિ, અત્યારની પદ્ધતિ, એનો ઠરાવ પણ અત્યારે તમને આપી દેવામાં આવશે. આ પ્રકારે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય માનની ભૂપેન્દ્રભાઈ, માનની હર્ષભાઈ, અમારા ઋષિભાઈ વગેરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વીજળી મંત્રીએ ખૂબ સંવેદનાથી આ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે. આ બધી જ તુલનાઓના અંતે આપ પણ સમજી શકો અને ખેડૂતો પણ સમજી શકશે કે ખૂબ મોટો મહત્ત્વનો સુધારો એ રાજ્યની સરકારે ખેડૂતોના વિશાળ હિતમાં લીધો છે. આ વિષયની અંદર ખેતી લાયક જમીન હોય અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા ન હોય કે કોમર્શિયલ વિસ્તાર ના હોય અને કેવળ ખેતી જ થતી હોય તો એ ખેતી લાયક ભાવ નક્કી થશે. પહેલાં આપણા ત્યાં જંત્રીના ડબલ કરી અને એનું ચૂકવણું થતું હતું. હવે એની જગ્યાએ MRC કમિટીની રચના કરી છે. MRC કમિટીની રચના એ ખેડૂતોના હિતને ધ્યાન રાખી કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એમાં બજાર મૂલ્ય લખ્યું છે. એટલે બજાર મૂલ્ય કેવી રીતે નક્કી કરવું? જંત્રીના ભાવે, DLVC દ્વારા, પરંતુ એ આખી મિકેનિઝમ છે. એ મિકેનિઝમ યોગ્ય જમીનના બજાર મૂલ્ય મળી રહે એના માટે ખેડૂતના પ્રતિનિધિઓ પણ હશે, ખેડૂતના વેલ્યુઅર પણ હશે, કંપનીના હશે અને બંને વેલ્યુઅરોના જે વેલ્યુ આવે એટલે 20% કરતાં જો વધારે ડિફરન્સ હોય તો એમાં કલેક્ટરે પણ પોતાના વેલ્યુઅર દ્વારા જે રકમ અને એની સરેરાશ કરી અને એની જમીનની કિંમત નક્કી કરવામાં આવશે. એટલે નહીં જંત્રી, નહીં DLVC, હકીકતમાં સ્થળ ઉપર અને એ જગ્યા ઉપર એ ગામની અંદર શું માર્કેટ રેટ ચાલી રહ્યો છે, વાસ્તવિક બજાર મૂલ્ય નક્કી કરવાની વાત આપણે આમાં કરી રહ્યા છીએ. અને બજાર મૂલ્ય એટલા માટે કરીએ છીએ કે બજાર મૂલ્ય કરવાથી ઘણી વખત જંત્રીના ભાવ ઓછા હોય, DLVCની અંદર રેટ ઓછા આવે. એની જગ્યાએ આ MRC કમિટી ખેડૂતોને વચ્ચે સાથે રાખી એ બજાર મૂલ્ય નક્કી કરશે. સાહેબ, આ MRC એટલે માર્કેટ રેટ કમિટી, બરાબર? હવે આ માર્કેટ રેટ કમિટીનો નિર્ણય શરૂઆતમાંથી હશે, નહીં હોય એક હશે. મને એક વખત શાંતિપૂર્ણ રીતે સાંભળીએ તો હું વારંવાર નહીં હોય તો ખેડૂત અપીલમાં જશે, અપીલમાં નહીં જાય તો એના ગ્રીવન્સનું શું થશે? નંબર 1 એક આ. બીજું કે આ એક્વિઝિશન્સ નથી, વળતર છે, બરાબર? તો આ જ સિદ્ધાંત રાજ્ય સરકાર બીજી બાબતોમાં એપ્લાય કરશે. DLVCની પદ્ધતિ છે એ પદ્ધતિ શું બંધ થવાની છે? બે વિષયોમાં વાત નીકળે સાહેબ. પેલો નહીં, એને નહીં ગણતરી નહીં માને તો ક્યાં અપીલમાં જશે? અને બીજું કાંઈ પેરામીટર શું? કારણ કે આમાં તો તમે કહેશો 30 રૂપિયા આપે છે, 40 રૂપિયા. સાહેબ, માર્કેટ એ કઈ રીતે તમે, અને કમિટીમાં કોણ છે સાહેબ? ગોળગોળની સીધું કહેજો સાહેબ. કમિટીના મેમ્બરો કોણ છે સાહેબ? અપીલની વ્યવસ્થા શું છે? અને આ જે સિદ્ધાંત તમે અહીં લીધો છે એ બીજે તમે એપ્લાય કરશો કેમ? જે કમિટીની રચના કરવામાં આવી છે જેને આપણે માર્કેટ રેટ કમિટી કહીએ છીએ, જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને થશે. એમાં જે કંપની એટલે કે જે ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર છે એમના પ્રતિનિધિ રહેશે. જે અસરગ્રસ્ત ખેડૂતો છે એ અસરગ્રસ્ત ખેડૂતોમાંથી પણ એક પ્રતિનિધિ રહેશે. કલેક્ટરશ્રીને જરૂરી જણાય એવા 2 અન્ય પ્રતિનિધિને પણ એમાં સામેલ કરી શકશે. અમારી પાસે જે રજૂઆત સરકારશ્રી પાસે આવતી હતી એમાં ખેડૂત લોકોનું મેઇન કહેવાનું હતું કે અમારી જમીનની કિંમત, ખેતીની જમીનની કિંમત અત્યારે 15 લાખ, 20 લાખ, 25 લાખ રૂપિયા વીઘા એ સ્થિતિ પ્રમાણે હોય. કોઈ શહેરની નજીક હોય અથવા ઔદ્યોગિક વિસ્તાર હોય ત્યાં ખેતીની કિંમત, જમીનની કિંમત પણ વધી જતી હોય છે. તો જે MRC છે એમાં વેલ્યુઅર એ ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા છે, રજિસ્ટર્ડ વેલ્યુઅર છે, એમાંથી
3 વેલ્યુઅરની પસંદગી કરવાનો આવશે. એક વેલ્યુઅર ખેડૂત પ્રતિનિધિ દ્વારા કરવામાં આવશે, એક વેલ્યુઅર કંપનીના પ્રતિનિધિ દ્વારા અને એક કલેક્ટરશ્રી દ્વારા. અને જે રેટ નક્કી કરવામાં આવશે ફાઇનલ, એ ત્રણેયના વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને એકબીજા સાથે સામંજસ્ય બેસાડીને કરવામાં આવશે, એટલે થઈ શકશે. પરંતુ રાજ્ય સરકારે જે રીતની ફોર્મ્યુલા અત્યારે આ કામ માટે અમલમાં લાવી છે કે માર્કેટ રેટ કમિટી દ્વારા ડિટર્મિન કરવામાં આવેલું ખરેખર વાસ્તવિક બજાર કિંમતના ડબલ અને એ પર પાયાના વિસ્તારમાં 1 મીટર ચારે બાજુ ટાવરનો એડ કરીને કરવાથી એમાં ખેડૂતને ખૂબ જ સંતોષ થશે અને મોર દેન 99%માં એ નહીં. બીજો જે આપનો પ્રશ્ન છે કે જે બીજી વ્યવસ્થા છે સંપાદનની, આ તો આપણે રાઇટ ઓફ વે અથવા રાઇટ ઓફ યુઝની વાત કરીએ છીએ. આ વ્યવસ્થામાં જે એક્ટ અમે અમલમાં મૂકીએ છીએ એ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ છે અને ટેલિગ્રાફ એક્ટ છે. એની જોગવાઈઓની અંતર્ગત અને ભારત સરકારની સૂચનાઓ અને ગાઈડલાઇન્સ અને અન્ય રાજ્યોમાં જે પદ્ધતિ છે એમાંથી બેસ્ટ પદ્ધતિનો અભ્યાસ કરીને બેસ્ટ સોલ્યુશન અમે લાવવાનું સરકારશ્રીએ પ્રયાસ કર્યો છે. એને અને બીજા કાયદાઓને કોઈ સંબંધ નથી, એટલે જે પદ્ધતિ બીજા કાયદાઓમાં સંપાદન માટે છે એ રીતે એ એક્ટથી ગવર્ન થશે અને આમાં વળતરની પ્રક્રિયા આ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટથી ગવર્ન થશે. જે માનનીય મંત્રીશ્રીએ વાત કરી છે કે ખૂબ જ ટૂંક સમયમાં, ટૂંકા ગાળામાં એ કમિટીની રચના કરવામાં આવશે. જિલ્લા કક્ષાની કમિટી છે, જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિ પણ રહેશે અને કંપનીના પ્રતિનિધિ પણ રહેશે. અને જેમ સરકારશ્રીએ ખૂબ જ ઉદારતાપૂર્વક એક નક્કી કર્યું છે કે લાઇનનું કામ પ્રગતિમાં હોય એ કામોમાં પણ વળતરની સુધારેલી રકમ ખેડૂતને ચૂકવવામાં આવશે અને એના માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ડિટેલ ગાઈડલાઇન્સ GRમાં આપને મોકલવામાં આવશે, પરંતુ હું આપને એટલો ભરોસો સરકારના પ્રતિનિધિ તરીકે અપાવી શકું છું કે એ ખેડૂતના હિતમાં અને ખેડૂતને ખૂબ જ આનંદ આપે એવી રીતે એકદમ ચોક્કસ સમયમર્યાદાની અંદર બધું કામ થાય, એકી સાથે એક મુસ્ત 100% રકમ ખેડૂતના ખાતામાં જમા થાય, ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થાય, એ રીતે આ વ્યવસ્થા સંપૂર્ણ કરવામાં આવી છે. સર, પાશ્ચાત્ય પરથી અસર કઈ રીતની છે? જેણે સ્વીકાર્યું હોય, ન સ્વીકાર્યું હોય, નેગોશિએશનમાં હોય, લાઇનમાં આવી ગયા હોય, એ બધાનું શું પાશ્ચાત્ય? જે અમારા પ્રોજેક્ટ અત્યારે અમલમાં છે, એટલે કે સંપાદનની પ્રક્રિયા ચાલી રહી હોય, અત્યારે વીજળીના એમાં પહેલાં તો આપણે ખ્યાલ હશે કે પાયો એટલે કે ટાવર નક્કી કરવામાં આવે છે, પછી એના તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારો આ અંગે જે વીજપોલ મુદ્દે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું હતું તે અંગે રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખેડૂતોની જે માંગ હતી જમીનના વર્તમાન ભાવ એટલે કે સરકારી જંત્રી પ્રમાણે અત્યાર સુધી જે ભાવ ચૂકવવાની વાત કરવામાં આવતી હતી, પરંતુ ખેડૂતો દ્વારા આંદોલનમાં કહેવામાં આવ્યું હતું કે તેઓને જમીનના વળતર ભાવ પ્રમાણે જે વર્તમાન ભાવ હોય તે પ્રમાણે વળતર ચૂકવવામાં આવે અને આ શરત સરકારે માની લીધી છે. આટલું જ નહીં, પરંતુ સરકારે તેના બમણા ભાવ જે છે તે ચૂકવવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. આ અંગે પહેલા એક અવલોકન કરવામાં આવશે, એક ટીમ જે છે કમિટી બનાવવામાં આવશે, તે જમીનના વર્તમાન ભાવ અંગે સર્વે કરશે અને ત્યારબાદ ખેડૂતોને તે ભાવ પ્રમાણે બમણું વળતર ચૂકવવામાં આવશે. જે જૂના ભાવ પ્રમાણે જે ખેડૂતોને વળતર મળ્યું છે એ તમામ ખેડૂતોને પણ આ જે બાબત છે તેનાથી બાકાત નહીં રાખવામાં આવે, તેઓને પણ હવે નવા ભાવ પ્રમાણે વળતર જે છે અલગથી સરકાર ચૂકવશે. તો વીજપોલમાં હવે વીજપોલ નાખવાના મામલે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા અને તેમનો મુખ્ય મુદ્દો એક તો એ પણ હતો કે જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે ખાનગી કંપનીઓને ઉદ્યોગકારોને ફાયદો કરાવવાની કોશિશ કરાઈ રહી છે, જેને કારણે તેમની ફળદ્રુપ જમીન છે તેના પર અસર પણ પહોંચી રહી છે, જેના બદલામાં તેઓને યોગ્ય ભાવ પણ નથી મળી રહ્યા. પરંતુ હવે ખેડૂતોની આ ફરિયાદ દૂર કરવાની કોશિશ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું હતું તેનું જે નિરાકરણ લાવવામાં આવ્યું છે સરકાર દ્વારા તે આ છે કે જે તેઓની માંગ હતી તેમાંની જે એક મુખ્ય માંગ હતી કે તેઓને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. અત્યાર સુધી જે સરકારી ભાવ પ્રમાણે એટલે કે જંત્રી પ્રમાણે જે વળતર જમીનના ચૂકવવામાં આવતા હતા
તે ખેડૂતોના મતે ખૂબ જ ઓછું ચૂકવવામાં આવી રહ્યું હતું. તેમની જમીનનો વપરાશ પણ થઈ રહ્યો હતો, તેમની ફળદ્રુપ જમીનને નુકસાન પણ પહોંચી રહ્યું હતું અને તેઓને વળતર પણ ઓછું મળી રહ્યું હતું. તે મુદ્દે લગાતાર તેઓ આંદોલન કરી રહ્યા છે છેલ્લા 15 દિવસથી. પરંતુ હવે આ મામલે જે બેઠકો વારંવાર સરકાર દ્વારા કરવામાં આવી તેમાં સરકારે ખેડૂતોના પક્ષમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.